સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી કાર્યકર તેડાગરોનો જિલ્લો પંચાયત કચેરીએ વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા હતા। પોતાની પડતર માંગણીઓ અંગે આવેદનપત્ર આપ્યું હતું। હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધાર કરવાની માંગ સાથે સરકારી કામ ઓનલાઈન કરવા માટે નવા મોબાઈલ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। સમગ્ર જિલ્લામાં આજથી કામથી અલગ રહી આંદોલનની શરૂઆત કરાઈ હતી। आज साथ अपना संवाददाता जिग्नेश जोड़ाई गया है। जी जिग्नेश, आज सुरेन्द्रनगर में आंगणवाड़ी बहनों विरोध नोंधाव्यो छे, ते अंगे शुं छे समग्र विगत? जी, सुरेन्द्रनगर जिला में जुदा जुदा तालुका में आंगणवाड़ी कार्यकर्ताओं द्वारा अगाऊ तो तालुका मथक कक्षाए તેમની જે પડતર પ્રશ્નો છે તે અંગે રજૂઆતો કરવામાં આવી હતી અને તે રજૂઆતોનો કોઈ યોગ્ય નિર્ણય નથી આવ્યો। તો ત્યારે હવે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે। જે તેમની મુખ્ય માંગણીઓ છે તેમનો પગાર વધારો કરવો અને જે ઓનલાઈન કામગીરી સરકાર દ્વારા આંગણવાડી બહેનો પાસેથી કરાવવામાં આવે છે તો તેના માટે આંગણવાડી બહેનોને પૂરતો પગાર મળતો નથી અને આંગણવાડી બહેનોને ફરજિયાત એન્ડ્રોઈડ ફોન વાપરવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે અમુક આંગણવાડી મહિલાઓ પોતાના ઘરેથી એન્ડ્રોઈડ ફોન લાવી પણ શકતી નથી, ત્યારે આ કામગીરી તેઓ કરી શકતા નથી, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ તેમને વારંવાર દબાણ કરતા હોવાના કારણે તેમણે આ અંગેની રજૂઆતો જિલ્લા કક્ષાએ કરી હતી અને જો આ અંગે યોગ્ય નિર્ણય નહીં આવે અને તેમના પગાર વધારવાની યોગ્ય માંગણીને નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે પણ તેઓ રજૂઆત કરી અને હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। जी जिग्नेश, समग्र माहिती बदल आपनो आभार। तो हाईकोर्टना चुकादा मुजब पगार વધારાની માંગ કરવામાં આવી છે। બહેનો દ્વારા આ માંગ કરવામાં આવી છે। અમે સરકારને જગાડવાનો ઘણા પ્રયત્ન કર્યા કે જો 8મા મહિનામાં હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો હોય કે બહેનોને 24,800 અને હેલ્પર બેનને 20,400 તો સરકારને આ પગાર ચૂકવવા માટે ક્યાં તકલીફ પડે છે। સરકારને બહેનોનું આવે તો 8મી માર્ચ ઇન્ટરનેશનલ મહિલા દિવસની ઉજવણી કરી નાખે છે, તો સરકાર આ ઇન્ટરનેશનલ મહિલા દિવસ ઉજવણી બંધ કરે અને મહિલાઓને જો સશક્તિકરણ ખરા અર્થમાં કરવું હોય તો બહેનોને આંગણવાડી વર્કર હેલ્પરનો પગાર સત્વરે સરકાર વિધાનસભામાં કન્ટેમ્પ્ટ પાસ કરે અને અમને અમારો પગાર હકનો પગાર અમને ચૂકવે સરકાર, એવી અમે સરકાર પાસે અભ્યર્થના રાખી છે। જો અમે અહીંયા આંગણવાડી કર્મચારી સંગઠનના યુનિયન હેઠળ અમે અહીંયા ભેગા થયા છીએ એટલા માટે કે અમારી 5 માર્ચથી અમારી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર હતો। સતત અમે 14 દિવસ સુધી ઓનલાઈન કામ નથી કર્યું, છતાં પણ સરકારની આંખો નથી ખુલી, એટલે અમારા યુનિયન દ્વારા કહેવાયેલું એટલે અમે ઓફલાઈન કામગીરી એટલે કે તારીખ 18, 19 અને 20 માર્ચથી અમે કામગીરી ઓફલાઈન એટલે આંગણવાડીમાં સદંતર તાળા લગાડી દેવામાં આવ્યા છે। આજે એનો 3જો દિવસ છે કે આંગણવાડીમાં અમે તાળા લગાવેલા છે। અમને બાળકોની પહેલા ચિંતા હતી એટલે અમે બાળકોને પોષણ શિક્ષણ ના મળે, વંચિત રહે એના માટે અમે પહેલા ઓનલાઈન કામગીરી જ બંધ કરી હતી, છતાં પણ સરકારે આંખ આડે કાન કરી દીધા છે અને સરકારને આજ સુધી અમે નમ્ર વિનંતી અને નમ્ર આવેદન આપ્યા છે, પણ હવે અમે નમ્ર વિનંતી કે નમ્ર આવેદન કરવામાં નથી। અત્યારે બધી જ બહેનો ઉગ્ર આંદોલનમાં જ ઉતરી પડી છે।